ક્યારે હવે દેખું રે હરી હસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા. ઓ મારા મંદિરિયામાં વસતા, મારા મંદિરિયામાં વસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા. સર્વને જય સ્વામિનારાયણ. આપણે સૌએ સંપ્રદાયનું કર્ણપ્રિય કીર્તન ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા આ સાંભળ્યું હશે. કીર્તન ઇતિહાસ ભાગ 4માં આ કીર્તનની રચના અંગે ઉપયોગી માહિતી મેળવીશું. અગાઉ કીર્તન ઇતિહાસના 3 ભાગના વિડીયો તથા અગત્યની માહિતી આપતા વિડીયો તથા સોરઠ તીર્થ દર્શનના 18 ભાગના ઇતિહાસના વિડીયો જો તમે ન જોયા હોય તો જોઈ આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભક્તો, ચાતુર્માસમાં શ્રી હરિની આજ્ઞા અનુસાર આશ્રિત સંતો ભક્તો કોઈકને કોઈક નિયમ લેતા હતા. પ્રેમાનંદ સ્વામીએ એવો નિયમ લીધો હતો કે રોજના 8 કીર્તન પદની રચના કરવી. પરંતુ આજે દિવસ એમ જ વીતી ગયો, રાત પડી ગઈ છતાં એક પણ પદ બન્યું ન હતું. છેવટે શ્રાવણ અમાસની આ અંધારી રાતે એકાંતમાં સ્વામીએ સારંગી શોધી અને એમાં સૂર છોડ્યા. સારંગીના સૂરોએ સ્વામીના અંતરને હચમચાવી નાખ્યું અને અંતરમાં આર્તનાદ ઉપજ્યો અને ઘનશ્યામ વિયોગ સહ્યો નહીં જાવત એ ઠુમરી રાગનો આલાપ છેડ્યો. પછી તો ગીત ઉપર ગીત અને રાગ ઉપર રાગ છોડતા ગયા. શ્રાવણની મેઘલી રાત, હચમચી ગયેલ આર્તનાદવાળું હૈયું અને એ સૂર પીને ગાઢો થયેલો અંધકાર ત્રણેય એક રસ થઈને બ્રહ્મનાદ ફેલાવી રહ્યા હતા. ભગવાન શ્રી હરિ અક્ષર ઓડીમાં પોઢી રહ્યા હતા. પ્રેમાનંદ સ્વામીના આર્તનાદથી મહારાજ અડધા રાત્રે ઊંઘમાંથી બેઠા થઈ ગયા. મહારાજ બારણું ખોલી બહાર આવ્યા. પ્રેમાનંદ સ્વામી ગઢડામાં પૂનમ્યા કૂવા પાસે આથામણા બારની ઓડીમાં રહેતા હતા. ત્યાં આવ્યા અને પ્રેમાનંદ સ્વામી તો પ્રેમ રસને ઘૂંટતા શ્રી હરિના રસમય સ્વરૂપમાં રસબસ થઈ ઝૂમતા હતા. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. મહારાજ લપાઈને ઊભા રહ્યા. પ્રેમાનંદ સ્વામી કીર્તન રચી ગાતા હતા. ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા. વિરહાતુર પ્રેમાનંદ સ્વામીના કીર્તને શ્રી હરિના હૈયાને પણ હચમચાવી નાખ્યું. પદ ઉપર પદ ગવાતા રહ્યા અને પ્રાતઃ થવાની તૈયારી થઈ ત્યાં સુધી મહારાજ એક ચાદર ઓઢી ઊભા રહ્યા હતા. આવું કીર્તન આ પ્રસાદીનું છે કે જેણે પરબ્રહ્મને હચમચાવી દીધા. પ્રેમાનંદ સ્વામીની નજર અચાનક મહારાજ પર પડતા તેઓ ઊભા થઈ ગયા. મહારાજે તેમને આલિંગન આપ્યું અને શ્રી હરિએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું, અમે મધરાતના અહીં જ ઊભા છીએ અને કીર્તનરૂપી પ્રેમનો આસ્વાદ લઈ રહ્યા છે. પછી મહારાજે પોતાનો ખેસ તેમને ભેટ આપ્યો. ભક્તો, આ કીર્તન અતિ પ્રસાદીનું છે કારણ કે જે કીર્તન સાંભળી શ્રી હરિ ખૂબ જ રાજી થયેલ અને મેઘલી શ્રાવણ અમાસની રાત્રે માત્ર ચાદર ઓઢી સાંભળતા રહ્યા હતા. તો ગઢડામાં પ્રેમાનંદ સ્વામીએ શ્રાવણ અમાસની અંધારી રાતે આ કીર્તન રચેલ અને સામેથી શ્રીહરિએ રાજી થયેલ અને એવો આ કીર્તનનો ઇતિહાસ છે જે તમો આગળ પ્રસ્તુત કર્યો. ભક્તો, વિડીયો લાઈક શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ કીર્તન શ્રી હરિ સન્મુખ બેસી અવશ્ય સાંભળજો. સર્વને ભાવથી જય સ્વામિનારાયણ.